નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. છેલ્લે આપણે ચેપ્ટર 6 ભાષા જાય તો સંસ્કૃતિ જાય એ ચેપ્ટરની સમજૂતી મેળવી હતી. તેના લેખક છે ફાધર વાલેસ અને તેમણે ગુજરાતી ભાષાને ટકાવવા માટે કેવા કેવા પ્રયત્નો કરવા જોઈએ તે આપણને આ પાઠમાં સમજાવ્યું હતું. અને લેખક છે એ પોતે સ્પેનમાં જન્મેલા હોવા છતાં એ ગુજરાતી ભાષાની કેટલી ચિંતા કરે છે તેનું વર્ણન આ પાઠમાં આપણને જોવા મળે છે. તેમણે પોતાના લંડનના અનુભવોના જે 2-3 પ્રસંગો કહ્યા તો તેમાં આપણને ખ્યાલ આવે છે કે આપણા ગુજરાતમાં મોટા થયેલા ગુજરાતની પ્રજા જે લંડનમાં સ્થિર થાય છે, રહે છે, અને ત્યાર પછી આપણું ગુજરાતી કલ્ચર તેઓને ગમતું નથી. તો તે વિશેની સરસ વાત આપણને લેખકે સમજાવી હતી. અને જે આફ્રિકામાં કેટલાક લોકો ગુજરાતી ભાષાને બચાવવા માટે અમુક નિયમો છે એ ગુજરાતી ભાષાના બધામાં ઈ હોય તો રસ્વદ લખવો, દીર્ઘ લખવો, ઉ હોય તો રસ્વ લખવો, અનુસ્વાર કરવો નહીં. તો આવા બધા નિયમો સાથે તે ગુજરાતી ભાષાને ટકાવવા પ્રયત્નો કરી રહ્યા છે. તો આપણી પણ ફરજ બને છે કે આપણે પણ ગુજરાતી ભાષાને ટકાવવા માટે આપણાથી બનતા પ્રયત્નો કરીએ. તો આવો સરસ મજાનો પાઠ આપણે જોયો હતો અને આજે આપણે તેનો સ્વાધ્યાય જોઈએ. શબ્દ સમજૂતી એટલે કે સમાનાર્થી શબ્દો. મુલક એટલે પ્રદેશ. ભદ્ર એટલે કે સભ્ય. પ્રતિષ્ઠા એટલે આબરૂ. વ્યર્થ તો નકામું. ઓતપ્રોત તો એકબીજા સાથે વણાઈ ગયેલું. તટસ્થ એટલે મક્કમ. સ્થિત પ્રજ્ઞ એટલે કે જેની બુદ્ધિ સ્થિર છે એવું જ્ઞાની. સાત્વિકતા એટલે સત્વવાળું. આતિથ્ય એટલે મહેમાન ગતિ. ત્યાર પછી છે વિરુદ્ધાર્થી શબ્દો. તેમાં છે ગમો, એનો વિરોધી શબ્દ અણગમો એટલે ગમતું એમ. ગમો એટલે આપણને કોઈક વસ્તુ ન ગમે તો અણગમો થયો એમ કહેવાય. ગમો તો અણગમો. હાજરી એનો વિરોધી શબ્દ છે ગેરહાજરી. સુખદ તો દુઃખદ. મિલન તો વિરહ. ભદ્ર તો અભદ્ર. સરળ એનું વિરોધી કઠિન. સગવડ એનું વિરોધી અગવડ. ઉત્તમ એનું વિરોધી અધમ. વખાણ એનું વિરોધી નિંદા. નફો તો નુકસાન. ચોક્કસ અચોક્કસ. સાક્ષર તો નિરક્ષર. ઈચ્છા તો અનિચ્છા. હવે આપણે સ્વાધ્યાય જોઈએ. સ્વાધ્યાયમાં MCQ આપેલા છે. પ્રશ્ન 1. પ્રશ્નની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની નિશાની કરો. પહેલો પ્રશ્ન છે, પિતાને ગુજરાતીમાં બોલતા સાંભળીને દીકરાને કઈ લાગણી થાય છે? એ. દીકરો હરખાય છે. બી. દીકરાને ગુસ્સો ચડે છે. સી. દીકરો પણ ગુજરાતીમાં બોલવા લાગે છે. ડી.
દીકરો પિતાને શાંતિથી સાંભળે છે. તો જવાબ આવશે બી, દીકરાને ગુસ્સો ચડે છે. ગુજરાતી ભાષા જવાથી લેખકને કયો ભય દેખાય છે? તો એ ભારતીય સંસ્કૃતિ જવાનો, બી અંગ્રેજી ભાષા શીખવાનો, સી અન્ય સંસ્કૃતિના તિરસ્કારનો, કે ડી કશો જ ભય દેખાતો નથી. તો જવાબ આવશે એ ભારતીય સંસ્કૃતિ જવાનો. પછીનો પ્રશ્ન છે, ગીતાજીના સ્થિત પ્રજ્ઞના લક્ષણો ગુજરાતીમાં બોલતી વખતે શો અનુભવ થાય એમ લેખક કહે છે? કશો જ અનુભવ થતો નથી, દિલમાં અનેરો આનંદ, શાંતિ અને સાત્વિકતાનો અનુભવ થાય છે, અશાંતિ અનુભવાય છે, કે કશી જ સમજ પડતી નથી. તો જવાબ આવશે બી, દિલમાં અનેરો આનંદ, શાંતિ અને સાત્વિકતાનો અનુભવ થાય છે. પછીનો પ્રશ્ન છે કે ઉપનિષદની વિશ્વવિખ્યાત પ્રાર્થના અસત્યો માહેતીનો ઉલ્લેખ કયા પાઠમાં છે? એ વારસાગત, બી છબી ભીતરની, સી ભાષા જાય તો સંસ્કૃતિ જાય, ડી 100 ટચનું 100નું. તો જવાબ આવશે સી, ભાષા જાય તો સંસ્કૃતિ જાય. હવે પછીના જે અહીં ઉત્તર આપેલા છે કે 2-3 વાક્યોમાં ઉત્તર લખો. અહીં તમને જે આપણે MCQ જોયા તે આપણને એક વાક્યમાં ઉત્તર લખો તેમાં પણ પૂછાઈ શકે છે. તે ઉપરાંત આપણે બીજા થોડા પ્રશ્નો જોઈએ, એક વાક્યમાં કેવા પ્રશ્નો પૂછાઈ શકે. પહેલો પ્રશ્ન છે, સ્થિત પ્રજ્ઞાના લક્ષણો શેમાં છે? તો જવાબ આવે સ્થિત પ્રજ્ઞાના લક્ષણો ગીતામાં છે. પછીનો પ્રશ્ન છે, ભાષા જાય તો તેની સાથે શું જાય? જવાબ છે ભાષા જાય તો તેની સાથે સંસ્કૃતિ જાય. ત્રીજો પ્રશ્ન છે કે ઉપનિષદની વિશ્વવિખ્યાત પ્રાર્થના કઈ છે? તો તેનો ઉત્તર છે અસત્યો માહેથી એ ઉપનિષદની વિશ્વવિખ્યાત પ્રાર્થના છે. પછીનો પ્રશ્ન છે, પશ્ચિમના ભદ્ર સમાજમાં એક રુચિકર પ્રતિષ્ઠિત કલાત્મક વેશ કોને ગણવામાં આવે છે? તો તેનો જવાબ છે પશ્ચિમના ભદ્ર સમાજમાં સાડીને એક રુચિકર પ્રતિષ્ઠિત કલાત્મક વેશ ગણવામાં આવે છે. પછીનો પ્રશ્ન છે, કોણ સવાયા ગુજરાતી કહેવાય છે? તો જવાબ છે કાકા સાહેબ કાલેલકર સવાયા ગુજરાતી કહેવાય છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, ભાષા જાય તો સંસ્કૃતિ જાય ગદ્યમાં કઈ ભાષાનું વાજબી મહત્ત્વ દર્શાવાયું છે? તો જવાબ આવશે ભાષા જાય તો સંસ્કૃતિ જાય ગદ્યમાં ગુજરાતી ભાષાનું વાજબી મહત્ત્વ દર્શાવાયું છે. તો આ રીતે તમને પાઠના આધારે એક વાક્યોમાં પ્રશ્ન પૂછાઈ શકે પરીક્ષામાં. તો તમારે લેખક પરિચય પણ યાદ રાખવાનો રહેશે, લેખકનું નામ, ઉપનામ એ બધું પણ પૂછાઈ શકે કે ભાષા જાય તો સંસ્કૃતિ જાય એ પાઠના લેખકનું નામ શું છે? તો આપણે જવાબ આપી શકીએ કે તેના લેખકનું નામ ફાધર વાલેસ છે. તો આ રીતે આપણે એક વાક્યના પ્રશ્નના ઉત્તર પૂછાઈ શકે. પછીના પ્રશ્ન છે કે 2-3 વાક્યમાં ઉત્તર લખો. તો પહેલો પ્રશ્ન છે, પરદેશ જવામાં લેખકને કયો ગેરલાભ દેખાય છે? તો તેનો ઉત્તર છે પરદેશ જવામાં લેખકને મા બાપનો વિયોગ, કામનો અતિરેક
ઓછું કૌટુંબિક જીવન, લઘુમતીના જોખમ, સંસ્કૃતિનો રાસ વગેરે ગેરલાભ દેખાય છે. તે સાથે ભાષા અને સંસ્કૃતિ જશે તેનું નુકસાન દેખાય છે. પછીનો પ્રશ્ન છે, લેખક અસત્યો માહેથી પ્રાર્થના અંગે શું કહે છે? તો લેખક કહે છે કે ઉપનિષદની અસત્યો માહેથી પ્રાર્થના વિશ્વ વિખ્યાત છે. દુનિયાના શ્રેષ્ઠ પ્રાર્થના સંગ્રહોમાં એનું અગ્રસ્થાન છે. ગુજરાતની કોઈ પણ સ્કૂલના વિદ્યાર્થીઓને એ મોઢે છે જ અને વિના સંકોચે એ બોલી શકે છે. પછીનો પ્રશ્ન છે, લેખક સાડી અંગે શું કહે છે? તો જવાબ છે, લેખક કહે છે કે સાડી પશ્ચિમના ભદ્ર સમાજમાં એક રુચિકર પ્રતિષ્ઠિત કલાત્મક વેશ ગણાય છે. ભારતીય સ્ત્રીઓ એમની આગવી છટાથી સાડી પહેરીને આંતરરાષ્ટ્રીય સંમેલનોમાં જાય ત્યારે ખૂબ શોભે છે અને વખણાય છે. પછીનો પ્રશ્ન છે કે આફ્રિકાના એક મુલકમાં ગુજરાતીઓમાં ગુજરાતી ભાષાને ટકાવવા શો પ્રયોગ કર્યો છે? તો તેનો જવાબ છે કે આફ્રિકાના એક મુલકમાં ગુજરાતીઓમાં ગુજરાતી ભાષાને ટકાવવા એક પ્રયોગ કર્યો છે. ગુજરાતી લખવામાં ઘણાને તકલીફ ન પડે તે માટે સરળ જોડણી અને સરળ નિયમો અપનાવ્યા છે. બધી ઈ દીર્ઘ અને બધા ઉ રસ્વ, જોડાક્ષર નહીં, અનુસ્વાર નહીં અને કોઈ ભૂલ હોય તોય ભૂલ નહીં ગણાય. સારી સગવડ અને ઉદારતા છે. પછીનો પ્રશ્ન છે કે પરદેશથી આવેલા ગુજરાતી સાક્ષરે લેખકને શું કહ્યું? તો જવાબ છે, પરદેશથી આવેલા ગુજરાતી સાક્ષરે લેખકને ભારપૂર્વક કહ્યું કે પરદેશમાં વસતા આપણા ભાઈઓએ જેમ તેમ કરીને ગુજરાતીનું જ્ઞાન ચાલુ રાખવું પડશે, નહીં તો એ લોકો નરસિંહ મીરાને, અરે સુંદરમ, રાજેન્દ્ર અને મકરંદને કેવી રીતે વાંચશે? ત્યાર પછીનો પ્રશ્ન છે કે વિદેશમાં ગુજરાતી ભાષાને ટકાવી રાખવા માટેના લેખકના સૂચનોની નોંધ કરો. તો ઉત્તર છે કે ભાષા જાય તેની સાથે સંસ્કૃતિ પણ જાય. આથી વિદેશમાં પણ ગુજરાતી ભાષા ટકાવી રાખવી ખૂબ જરૂરી છે. તે માટે લેખક નીચેના સૂચનો કરે છે કે ઘરમાં નાના છોકરાઓની જોડે જરૂર ગુજરાતી બોલો. સ્કૂલમાં એનો અભ્યાસ દાખલ કરાવી શકો તો કરાવો. એ ન બને તો સ્કૂલના સમય પછી સ્કૂલના મકાનમાં ગુજરાતી ભણાવો. દેશથી ગુજરાતી માસિકો મંગાવો અને ગુજરાતીમાં પ્રવચનો ગોઠવો. ગુજરાતી ભજનો ગાઓ. આ રીતે ગુજરાતી ભાષાનું ગૌરવ જરૂર સાચવી શકાશે. પછીનો પ્રશ્ન છે કે ભાષા જાય તો સંસ્કૃતિ જાય. આ વાક્યની સમજ આપો. તો ઉત્તર છે કે ભાષા અને સંસ્કૃતિ એકબીજાની સાથે એવી તો સંકળાયેલી છે કે એક જાય તો બીજી જાય. ભાષા સંસ્કૃતિ સાથે ઓતપ્રોત છે, વણાયેલી છે, એક થયેલી છે. આર્ય સંસ્કૃતિ આર્ય ભાષાઓમાં જ ટકે. ભાષા જાય એની સાથે એની આવડત જાય, એની સમજણ જાય, એનો ઉપયોગ જાય, એની સાથે મૂળ દેશની સાથેનો સંપર્ક જાય, વારસાગત સંસ્કૃતિ અને સંસ્કારો જાય. ગીતાજીના સ્થિત પ્રજ્ઞના લક્ષણો ગુજરાતીમાં બોલીએ ત્યારે દિલમાં અનેરો આનંદ, શાંતિ અને સાત્વિકતાનો અનુભવ થાય છે, પરંતુ અંગ્રેજીમાં વાંચતા એવો અનુભવ થતો નથી. આ બધું આપણે પાઠમાં સમજી ગયા છીએ. તો આ રીતે આનો જવાબ લખી શકાય. ત્યાર પછીનો પ્રશ્ન છે કે લંડન મુલાકાતના લેખકના અનુભવો વર્ણવો. તો જવાબ છે કે લંડનની મુલાકાત દરમિયાન
લેખકને ગુજરાતી ભાષા અને સંસ્કૃતિના કેટલાક કડવા અનુભવો થયા. લેખક એક ગુજરાતી મિત્ર સાથે ગુજરાતીમાં વાત કરતા હતા ત્યારે દીકરાએ પોતાના બાપને કહ્યું, ફાધરની સાથે શું કામ ગુજરાતીમાં બોલો છો? એમને અંગ્રેજી આવડે છે. બીજા એક ઘરમાં તેની મમ્મી છે એ કોઈ કાર્યક્રમમાં જઈ રહી હતી. તો કાર્યક્રમમાં જવા તેણે સુંદર સાડી પહેરી અને દીકરાએ મમ્મીને કહ્યું કે મમ્મી, સાડી ન પહેરે તો ન ચાલે. તું સાડી પહેરે એ બિલકુલ ગમતું નથી. જરા ડ્રેસ બદલી આવો ને. ત્રીજા એક ઘરમાં બહેનોનું મિલન હતું અને તેની શરૂઆત પ્રાર્થનાથી કરવાની હતી અને લેખકે અસત્યો માહેથી પ્રાર્થના બોલવા માટે કહ્યું, પણ ઉપનિષદની એ વિશ્વવિખ્યાત પ્રાર્થના કોઈને મોઢે ન હતી. તો આવા તેને લંડનમાં અનુભવો થયા હતા. ત્યાર પછીનો પ્રશ્ન છે કે લેખક વિદેશમાં વસતા ગુજરાતીઓની ગુજરાતી ભાષા અંગે શી ચિંતા વ્યક્ત કરે છે? તો જવાબ છે કે લેખકે વિદેશમાં વસતા ગુજરાતીઓના કેટલાક ઘરની મુલાકાત લીધી. તેમના અનુભવથી ગુજરાતી ભાષા અંગે ચિંતા વ્યક્ત કરતા કહે છે કે ગુજરાતી ત્યાં ટકવાનું નથી, એનું ગૌરવ સચવાવાનું નથી, એના લાભ મળવાના નથી. બહુ તો 1-2 પેઢી થોડું રહેશે, 2 પેઢી પછી એનું નામ નિશાન નહીં રહે. તો અહીં આપણે આ ક્વેશ્ચન આન્સર પૂરા કરીએ છીએ. હવે આ પાઠને લગતું થોડું ગ્રામર જોઈએ. પરીક્ષામાં તમને આ રીતે સમાનાર્થી શબ્દ પૂછાઈ શકે કે અહીં 1 નંબરનો સમાનાર્થી જુઓ કે શરૂઆત. તો એના 3 ઓપ્શન આપેલા હોય કે પ્રારંભ, બ આદર કે ક અંત. તો જવાબ છે અ પ્રારંભ. બીજું છે આમંત્રણ. તો એનો 3 ઓપ્શન આપ્યા હોય કે મંત્ર, વિદ્યા કે નિમંત્રણ. તો જવાબ આવશે નિમંત્રણ. પછીનું છે વિશ્વવિખ્યાત એટલે નામચીન, શ્રેષ્ઠ કે જગ પ્રસિદ્ધ. તો એ આવશે જગ પ્રસિદ્ધ. પછીનો છે પ્રતિષ્ઠા. તો એનો 3 ઓપ્શન આપ્યા હશે કે મૂર્તિ પૂજા, આબરૂ કે પ્રેમ. તો જવાબ આવશે આબરૂ. પાંચમું છે વ્યાખ્યાન. વ્યાખ્યાન એટલે ભાષણ, ઉપદેશ કે વાંચન. તો જવાબ છે ભાષણ. પછીનું છે વ્યર્થ. વ્યર્થ એટલે કે નકામું, અર્થ કે સરસ. તો જવાબ આવશે નકામું. પછી છે તટસ્થ એટલે સીધું, નિષ્પક્ષ કે કડક. તો જવાબ આવશે નિષ્પક્ષ. પછીનું છે વખાણ. તો પ્રશંસા, પ્રસાદ કે પૂજ્ય. તો જવાબ આવશે પ્રશંસા. ત્યાર પછી વિરોધી શબ્દ પણ તમને પરીક્ષામાં આ રીતે પૂછાઈ શકે કે એક શબ્દ આપેલો હોય અને તેના 3 ઓપ્શનમાંથી એનો વિરોધી શબ્દ કયો છે તે તમારે શોધવાનો હોય. તો પહેલું છે સાક્ષર. તો વિરોધી શબ્દ શું આવશે? નિરક્ષર. પછી બીજું છે અણગમો. તો તેનો વિરોધી શબ્દ ગમો, નમો કે ભમો. તો વિરોધી આવશે ગમો. ત્રીજું છે સુખદ. તો તેનો વિરોધી શું આવશે? દુઃખદ. ચોથું છે હાજરી. તો તેનું વિરોધાર્થી ગેરહાજરી નહીં પરંતુ ગેરહાજરી. પાંચમું છે મિલન. તો તેનું વિરોધી શું આવશે? વિરહ. મિલન એટલે મળવું ને વિરહ એટલે છૂટા પડવું. પછીનું છે છઠ્ઠું ઉત્તમ. ઉત્તમ તો અધમ, કનિષ્ઠ કે શ્રેષ્ઠ. તો આવશે અધમ. પછીનો છે સગવડ. તો એનું વિરોધી આવશે અગવડ. પછીનો છે ભદ્ર. તો વિરોધી અભદ્ર. ત્યારબાદ જે જોડણી પૂછાય છે જે આપણે આગળ ભણી ગયા છીએ. જોડણી કઈ રીતે આપણે લખવી.
તો આ રીતે 3 શબ્દ આપેલા હોય અલગ અલગ રીતે. તેમાં સાચી જોડણીવાળો શબ્દ કયો છે? પ્રતિષ્ઠા, પતિષ્ઠા, પ્રતિષ્ઠા કે પ્રતિષ્ઠા, દીર્ઘ પ્રતિષ્ઠા કે રસ્વ? તો રસ્વ પ્રતિષ્ઠા જવાબ આવશે. પછી બીજું છે, નીચે જવાબો આપેલા જ છે, તમે જોઈ શકો છો. બીજું નુકસાન, નુકસાન કે નુકસાન? તો જે બીજું નુકસાન, પહેલું નુકસાન છે એ જવાબ આવશે. પછી ત્રીજું છે અકૌટુંબિક, બ કૌટુંબિક કે ક કૌટુંબિક? તો જવાબ આવશે ક કૌટુંબિક. ચોથું પ્રાર્થના, વિશ્વવિખ્યાત અને સંસ્કૃતિ? તો એમાંથી કયો શબ્દની જોડણી પ્રમાણે સાચો છે? તો એ આવશે અપ્રાર્થના. પાંચમું છે પેઠી, સંસ્કૃત કે સાત્વિક? તો સંસ્કૃત છે એ બરાબર રીતે લખાયેલું છે, પેઠીનું આવે પણ પેઢી આવે. પછી સાત્વિકમાં વી રસ્વ આવે. છઠ્ઠું છે ભારતીય, પશ્ચિમ કે ફરિયાદ? તો ભારતીય છે એ સાચું છે. પછી છે કે નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો. આ પણ તમારે પરીક્ષામાં પૂછાઈ શકે. આ તમે છેલ્લે 5મા 6ઠ્ઠા ધોરણથી ભણતા આવ્યા છો કે શબ્દકોશના ક્રમ પ્રમાણે શબ્દ ગોઠવવાના. જે શબ્દ પહેલાં આવતો હોય તે પહેલાં લખવાનો, જે સ્વર વ્યંજન આવતા હોય એ પ્રમાણે એના ક્રમ પ્રમાણે શબ્દો ગોઠવવાના હોય. તો અહીં આપેલા છે પ્રાર્થના, સંસ્કૃતિ, ફરિયાદ, પ્રતિષ્ઠા, પરદેશ ને લક્ષણ. તો એમાંથી સૌ પહેલાં કયું આવશે? પરદેશ. પછી આવશે પ્રતિષ્ઠા, પછી પ્રાર્થના, પછી ફરિયાદ, પછી લક્ષણ ને પછી સંસ્કૃતિ. પછી આવો પ્રશ્ન તમને પરીક્ષામાં પૂછાઈ શકે કે લિંગ શબ્દ ઓળખાવો. તો અહીં તમને પૂછવામાં આવ્યું છે કે નીચે જે શબ્દો આપેલા છે તેમાંથી પુલ્લિંગ ઓળખાવો. અ કાર્યક્રમ, બ સુખ કે ક સંસ્કૃતિ? તો પુલ્લિંગ શબ્દ તો એ કેવો, કેવી, કેવું એમ જે શબ્દને પૂછીએ એટલે આપણને જવાબ મળી જાય. કાર્યક્રમ કેવો, સુખ કેવું, સંસ્કૃતિ કેવી? તો પુલ્લિંગ શબ્દ છે કેવો, સ્ત્રીલિંગ હોય તો કેવી અને નપુંસકલિંગ હોય તો કેવું. તો કાર્યક્રમ એ શબ્દ પુલ્લિંગ શબ્દ છે. પછી બીજો છે સ્ત્રીલિંગ શબ્દ ઓળખાવો. તો વ્યાખ્યાન કેવું, પ્રાર્થના કેવી અને સામયિક કેવું? તો અહીં પ્રાર્થના શબ્દ છે કેવી એટલે સ્ત્રીલિંગ શબ્દ છે. પછી નપુંસકલિંગ શબ્દ ઓળખાવો. પ્રયોગ, પ્રતિષ્ઠા અને લક્ષણ? તો પ્રયોગ કેવો, પ્રતિષ્ઠા કેવી અને લક્ષણ કેવું? તો લક્ષણ છે એ નપુંસકલિંગ શબ્દ છે. ત્યાર પછીનો પ્રશ્ન છે વચન બદલો. એટલે એક વચન આપ્યું હોય તો બહુવચન કયું છે આમાંથી એ કહેવાનું, અને બહુવચન આપ્યું હોય તો તેનું એક વચન કયું છે તે કહેવાનું છે. તો લક્ષણ, તો તેનું બહુવચન શું થાય? લક્ષણો, લક્ષણું કે લક્ષણા? તો જવાબ આવશે લક્ષણો. પછી બીજું છે મિત્રો, તો તેનું મિત્રા, બ મિત્ર કે ક મૈત્રી? તો મિત્રો છે એ જાજા બધા હોય તો મિત્રો કહેવાય, એક હોય તો મિત્ર કહેવાય. તો જવાબ આવશે મિત્ર. ત્રીજું છે વિદ્યાર્થી, તો વિદ્યાર્થીઓ, વિદ્યાર્થીઓ કે વિદ્યા? તો જે પહેલું વિદ્યાર્થીઓ છે એ જવાબ સાચું છે. પછીનું છે અનુગ શોધો. અનુગ એટલે જે શબ્દ સાથે જોડાયેલું હોય, જેમ કે ગુજરાતીમાં, તો માં છે એ ગુજરાતી શબ્દની સાથે જે જોડાયેલો છે. અનુગ અને નામયોગી એ આપણે આગળ જ્યારે ગ્રામર ભણશું ત્યારે હું તમને શીખવાડીશ ગ્રામરના ટોપિકમાં, કે અમે બંને ગુજરાતીમાં વાતો કરતા હતા. તો ગુજરાતીમાં એ શબ્દ સાથે જે જોડાયેલો હોય એને અનુગ કહેવાય છે. પછી એણે મારી તરફ દુઃખદ નજરે જોયું. તો ઘણીવાર શબ્દની સાથે પણ મળી ગયેલો હોય છે એ, ને, માં, નું, ની, નો, એ બધું. તો એ બધા અનુગ છે. તો નજરે જોયું, નજરે, તો એ છે એ અનુગ છે. પછીનું છે નામયોગી શોધો. તો ભાષા અને સંસ્કૃતિ એકબીજાની સાથે સંકળાયેલી છે. તો સાથે છે એ નામયોગી છે. પછી જરૂર જજો પણ આંખો બંધ કરીને નહીં. તો કરીને છે એટલે વિભક્તિના જે પ્રત્યયો છે એના આધારે આપણે અનુગ અને નામયોગી નક્કી કરી શકીએ, જે આપણે વિસ્તારથી તમને ગ્રામરનો ટોપિક અનુગ નામયોગીનો
શીખવાડું ત્યારે આપણે જોશું. પછીનો પ્રશ્ન છે કે સંધિ છૂટી પાડો. તો અહીં જે વ્યાખ્યાન શબ્દ આપેલો છે તેની કઈ રીતે સાચી રીતે સંધિ છૂટી પડે છે એ તમારે કહેવાનું છે કે વ્યા પ્લસ ખ્યાન, વી પ્લસ આખ્યાન કે વી પ્લસ ખ્યાન. તો જવાબ છે વી પ્લસ આખ્યાન, જે બ છે એ સાચો જવાબ છે. પછી સાક્ષર, તો સાક્ષરમાં સ પ્લસ અક્ષર, સા પ્લસ અક્ષર કે સા પ્લસ ક્ષર. તો સ પ્લસ અક્ષર છે એ જોડણી સાચી છે. પછીનું છે કે શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. તો દર માસે પ્રગટ થતું સામયિક તેને શું કહેવાય? પાક્ષિક, અઠવાડિક કે માસિક? તો દર મહિને પ્રગટ થતું હોય એને માસિક કહેવાય, દર અઠવાડિયે પ્રગટ થતું હોય તો અઠવાડિક કહેવાય, અને દર 15 દિવસે જે સામયિક આવતું હોય તેને પાક્ષિક કહેવાય. ત્યારબાદ બીજું છે અક્ષર જ્ઞાન ધરાવનાર. અક્ષર જ્ઞાન ધરાવનાર એટલે અ નિરક્ષર, બ સાક્ષર કે ક શિક્ષક. તો અક્ષર જ્ઞાન જેને હોય એને કહેવાય સાક્ષર. પછી જેની બુદ્ધિ સ્થિર છે તે, તો અ સ્થિત પ્રજ્ઞ, બ અજ્ઞ કે ક સુજ્ઞ. તો જવાબ આવશે સ્થિત પ્રજ્ઞ. તો આ ચેપ્ટરમાં આપણે ગ્રામર સહિત ક્વેશ્ચન આન્સર જોયા. તો આ ચેપ્ટરનો સ્વાધ્યાય અને અભ્યાસ એ આખો સ્વાધ્યાય તમારે તમારી નોટબુકમાં લખવાનો રહેશે. તો અહીં આપણે અટકીએ છીએ અને હવે પછીના લેક્ચરમાં આપણે નવું ચેપ્ટર શરૂ કરીશું. થેન્ક યુ.